કાઢવાના લો મારે મૂકું મેં તો બહુ મોડું થાય છે પતાતું નહીં પહેલી મૂકું કાઢીશું બોલ તું કામ છે મારી આ હું કહું છું આ તમે મોડા પડો તો આખું ફોન ખબર કાઢવા ન આવે પડે સાહેબ તમે મોડા પડતા નહીં ગમશે ખાસ જો તમે મોડા પડો તો આ બધા ખબર કાઢવા આવો અને આપણે પેલા મને બનાવવા નહીં એના માટે મારે પીવા જ પડવાનું તમે આવું બોલો છો જો મોડા પડો તો બધા પૈસા ખબર કાઢવાના આવશે અને આપણે મનિયાને સરસ પહેરાવાનો અને એ સોળથી રહેવાનો જેટલા બધા પૈસા આવું ખબર કાઢવાના મારે એવા પૈસા નથી જોતા એ હેડો ને ના મારે તારી વાત નહીં માનવી અજે વાપરતા નહીં ના આપણે શું કહું આપણા મોડા રમીએ નથી રમવું હા એ તો મોડા નહીં એ તમારે આટલું પડ્યું રહેવાનું કશું કરવા નહીં પછી હું બધું સંભાળી લે અને પછી જો તમારે સુશીલાનો કમાલ આ જેવું કરે છે નહીં વાત માનવી હજી તો મોટા નહીં હમણાં અને જો બોલો છો તો શું થાય માર પડે હા બોલવાનું નહીં કરવાનું નહીં હાય હવે હું પહેલા કોનો ફોન કરું આ તમારે પેલી સુશીલા બોલ નહીં આ પૈસા લોહી પી જાય એને કરું નકર તો પાછું જપશે નહીં હલો હલો સુશીલા બોલ આ આજા બોલું કરો કોઈ નહીં આ મામર દવા બેઠી હતી તે મારે ઘસવાના હો દાદા હું કલા લાયા સી કરતે જોયું ફોન ઉપર જપતી નહીં લોહી પી જાય હો આજા બોલ હું ક્યું પાડું તો તું આ તમારા ભાઈને કોઈ થાય છે આ હાય મારા ભાઈનો હું થાય છે આ તમે ખબર કાઢવા આવો તો સારું આ તો હાલ જ ખબર કાઢવા આવતું આપણો આજા બોલ આ બોલ આ તમે ખબર કાઢવા આવો તમારા હાવ આરામ પડોશી બધા લઈને આવો તમારું હું કહું તઈ કામ કરવા આવતું હાલ જ હારું આવો હારું જોયું આ તો ફોન ઉપર લોહી પીછે મારું ગાડી બોલે ભાઈ નો ફોન મરકામું હલો જમી બોલ બોલા કેવું કરું કરો બસ આ બેઠા છીએ બધા જમી બોલ આ તમારા ભાઈનું કોઈ પેટમાં દુખાય એવી બૂમો પાડો ખબર ને તમે ખબર કાઢવા આવો તો સારું આ બધા પડોશીઓ લઈને આવજો પાછા હા જો બહુ ધ્યાન લઈને આવશો આપણે હલવાનું ને બોલવાનું નહીં બોલું તો પડ્યા રહેજો હા પડે નહીં નકર હું થશે માર પડે એમ હલતા નહીં હમણાં બધા આવશે બોલો હા થતા નહીં પૈસા આ તો મારા ભાઈ પાસે આયા લાગે છે ભાઈ પાસે આયા બોલતા નહીં કોઈ સાથી સુખાય એવું કહેતા હતા આઈ બાપ રે સાથી શું ખાય ઓય દુખાય છે જોયું ને જો મારી છે આજુ તેના પાછા કાકા છું ને ઓવા એના બે એટલે કાકા હતા ત્રીજા એટલે કે તો હું થશે મારું ને મનિયાનું ડોક્ટરને બોલાવ્યો છે ને ના નહીં બોલાયા ડોક્ટરને બોલાવવું પડે એટેક જેવું હોય તો બોલાવવું પડે ના નહીં બોલાવા ભાઈ હું કોને બોલાવા ના બોલાવી લઈએ આપણે સારા ડોક્ટર છે બોલાવી લઈએ આપણે હા બોલાવો ફોન કરું ના હું કરે છે આ તો ચાર ટાઈમ ખાય છે જલસા કરે છે જો બોલે છે અહીંયા ઓછી નહીં એ છે કહું છું ખાવા આપું હલો હા બોલો એવું છે એમની તબિયત ખરાબ છે હા તો અમે ઘેર જઈએ છીએ હેડો હો હા. પેલા ભાઈની તબિયત ખરાબ છે અને બોલાવા જવું પડશે ભાઈ લેડે સોનતા એ સોનતા આ બે બૂમો તો નહીં આવે જો હમણાં બોલાવો એ ઓય 5000 રૂપિયા આલું હાય કોચા લાવો લાવો જેવી આવી જાય ને એમ સતાના હતો તે હોભળ મારો પેલો ભાઈ છે ને ભાઈ
કરે છે તોય કે હું બેરી નહીં ભાઈ તમને બધા નસવું આવે છે ને પણ આ તો જેને પાલો પડે ને એને ખબર પડે ભાઈ આ તે હેડ એ મારો ભાઈ છે ને એના ટીબી થયું છે ટીબી તે આપણે એના ઘેર જવાનું છે બીપી વધી ગયું હો છોકરી વધી ગયું બીપી એ ભગવાન તું હેડ આપણે તો જઈને નક્કી કરજો ને હું થયું છે હેડ હું થયું છે ભાઈ ઓ બેટા આ જેવા ખાસું હો ઓહો તે આટલી બધી તમને ઉધરસ થઈ તે નક્કી તમને ટીબી થઈ ગયો છે ઓ ટીબી આ ચોથી ગોળી લઈ આયા છો તમે જે પૂછાયનો જવાબ આપો ભાઈ હું કંટાળ્યો છું શું ટીપી ટીપી કરું રાત આવું થયું છે ને ખબર પડતી નહીં ઓય આ ટીપી આ કે છે એટેક આવ્યું આ કે છે ટીબી આવ્યું તો નક્કી અને ધર્મિષ્ઠા હું ખબર કાઢવા જાઉં છું પેલા સુરેશને આવું છે તારે ખબર કરવા જાઉં છો આ ચલો મારે આવવાનું જ છે આ જસમીબેનને બોલાયા ચલો હું એ આવું અને સુશી ઓ સુશી આવો આવો આ શું થયું સૂર્યાના આ જોનો એકદમ શું થઈ ગયું આ છોકરાના કે પેટમાં દુખાય છે ના હોય દવા બવા લારી કે નહીં ના નહીં લાઈ આ ચિકનગુનિયા તો નહીં થયો ચિકનગુનિયા નહીં થયો આ શું હોય તારી ચિકન પુકાનું આ હાથ પગ જકડાઈ જાય ને બધું થાય જો ચિકનગુનિયા મને તો લાગે છે ને ડોળામાં જો વરગાડ વાળું હોય ને એવું લાગે છે હાય હાય વરગાડ હા વરગાડ આ ચોથી લઈ આયા હતા એમ કર ઓ સાબુન હું કરી લીધું તમારા પૈણું થયું મારા પૈણું થયું અરે માતાજી નથી મારા પૈણું થયું ના ના આ એવી ઝઘડવા બની રોડ પીવા આવી એક તો મોડા છે ને મોડું આવી ના ના તું અરે સુશી કેમ કર આપણે ભુવન બોલાય હા એના ડાયરામાં ગયા નતું જોયું તી એમની બહુના કેવું કાઢ્યું તું દાખલામાં કાઢ્યું હાજી નતું વાત કાઢ્યું સારું તો થઈ જવાનું થઈ જશે આ ધર્મિષ્ઠાને ખબર છે ભૂવો ચોર્યા છે જેને બોલાય બોલા મારા ભાઈને સારું કરા તો કશું કરવાની નહીં બધા હમણાં બોલાવાય કોને કીધું ના બોલાવાય અરે બોલાવા દેખો આ તો મારી ભાભી એવી નાઈ એવી બોલાવ તો બોલાવો આ અંબાપુર ગામમાં પેલા નાથા ચતુર બીમાર પડ્યા ને ભુવાજીને જ બોલાયા સરસ થઈ ગયું ત્યારે બોલાવો જલ્દી હા હવે શું કરવું આ તો મને આ પહેરાવાનો છો દૂધ લઈને આવી છે તો ચાલો તું દૂધ લઈને આવી હતી અરે ના ભુવાજી ફોન કરું સારું ભુવાજી બોલાવે છે નહીં બોલાવે કઈ દો ના બોલાવો આ તો ફોન કરું હેડો હા સાચી વાત છે આ ડોલા અચ્છા મારા ડોલા થયા છે આવો રિંગ તો જાય છે પણ ઉપાડતા નહીં જસીબેન તમારા જોડે બીજો નંબર છે કે નહીં હાલો તાર તમે રિંગ મારો હેડો અચ્છા કરો તું પાન આવો
હા ભુવાજી હા જસીબેન બોલું છું. હા બોલો આ અમારા પડોશીમાં એક ભાઈ બીમાર પડ્યા છે ને હા. તેને વરગાણ વળગ્યો હોય ને એવું લાગે છે. હા તો તમે આવશો જરા. હા આવીશું હા તો હું તમને એડ્રેસ આપું. હા બોલો આપણે કોબા સર્કલ થી અડાલજ રોડ ઉપર 84 સમાજનું સંકુલ બને છે ને હા. ત્યાં રોડ ઉપર બોર્ડ મારેલું જ છે. હા તો ત્યાં આગળ તમે આવો. હા હા આવો છો ને. હા અમે 5 મિનિટમાં પહોંચીએ છીએ બોલો આમ જય માતાજી 84 સમાજના ભાઈઓ અને બહેનો મારા જય 84 જય માતાજી જય માતાજી. જય માતાજી જય માતાજી જય માતાજી. જય માતાજી ઓય હો. એ બુવાજી, આ 84 ભેગો થયો હે અને આ ભાઈના પેલા ઠીક કરતા કરતા 84 ના આશીર્વાદ આપો ભાઈ. એ જય માતાજી. જય માતાજી હા જય માતાજી. તમારે શું કહેવા જરૂર હતી? હા બોલો આવું થયું જોવો ને. આનો કોઈ વળગાડ છે કે શું? જુઓ ને તમે. મને મોટો વરગાડ વળગ્યો હોય એવું લાગે છે અડાલજની ચોકડીથી મોટો વરગાડ આવ્યો હોય એવું લાગે છે નોય! આટલું બધું? હા આ વરગાડ તો જીવ લઈને જ જાય હાય હાય હવે હું થશે. તો આ વરગાડને કાઢવો પડે બોન તેવું કરવાનું હવે. એને તો બધી ધૂપ ધરાગો ને માટલું બધું મૂકી આપવું પડે હારું તો કરો જે કરવું હોય. આ તો કાઢવા માટેનો ખર્ચો 50,000 રૂપિયા હાય હાય આટલા બધા 50 છે. 50,000 તો થાય જ ને એ તારા કરિયાણામાંથી નહીં લાવી દે? તો તને પહેરાય નથી. તો તારે સિયામાં લઈ આવી ને? આમાં પડોશીઓ હારા ને આપસી ના બધા આપસી. અને આ જૂની નોટો ચાલશે ને. ના જૂની નોટો નહીં ચાલે માતાજી જૂની નોટો લેતા નહીં નવી જ લઈ અમે આપીશું, પણ નાટકું કાઢજો. આ ભાઈ આ બૂટ જૂની નોટોની વાત કરે છે. આ અત્યાર સુધી હંગરી આખી આપું જ ચેવી હશે કયો? આ તમારું જોવાનું. પણ આ જૂની નોટો હંગરી રાખા ના આપું પૂરી કંજૂસ હશે. અરે હું બધા અમે બોલો છો. સાચી વાત છે બૂટ. હારું તારે હું કરવું પડશે. બુવાજી, આવો અને માં મારી. માને બોલાવો ને ડાગરિયા હા બા. માને રમવા બોલાવો માં કે હા. તો આગળ આપણે હેડીએ હા 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 મને તેડાવો ભાઈ. આ તો પેલા તો માનો ડોલ લેવો પડે માં જો રજા હાલે હા. તો આગળ આપણે પણ વિધિ કરીએ. હારું કરો તાર. જે કરો એ કરો તો બહાર આવો. હું વધાવો માંગુ છું હારું માગો. આ તો જો 5 કરોડનો વધાવો હોય તો 84 પટેલો જોઈ લેજો હા હા માગો જ. અને એના ઉપર એક ભેણ માંગીએ છે અમે 100 કરોડનું તો આ 100 કરોડનું ભેણ મળ્યો હારું. જોયો. તો ડાગરિયા વગર માતાને આપણે બોલાવીએ હા બા હા. બોલાવો તાર. હા, હું કર. ઓ માં મારે ખોલી દીવો કરો. આ ચોથી લઈ આયા તાર. આ તમે બધા અમે આપજો. આપીશું તો કાંઈ ઝઘડા કરે ને, પણ ચઢાઈ દે. હું મોટી છું. એના 25,000 થશે. બાપરે, આ બધા ચોથી અલગથી. એ કુંભારે ફ્રી ના હોય? ના હવે શરીર ના ચાલે. આ તો ચોથું છો. હારું હેડો સરકારમાં ફ્રી હોય ગવર્મેન્ટમાં હોય માતામાં ફ્રી ના હોય નહીં, નહીં.
કશો વાંધો કાઢો પણ કાઢો. એના કેટલા થશે? અમો 50,000 રૂપિયા મને હોજે મોકલાવો ને હું કાઢી દઉં. એ આ આપી જશે. ભુવાજી. આવજો પાછા. 50,000 ની મોજ ધરી લો અને પછી નક્કી કરો ના, અને પછી માતાજીનું પાછા. કાઢવાનું ચાલુ કરો. માં દીવો ચોથી ગાડી તું હજી તો 3 મહિના હા, પૈસા જો જોડાઈ લેજે ભુવા આયા જ પૈસા લઈ જો તમારી હોટલ જે હોય. 50,000 ચોરાશી જમા કરાવીશું. કશો વાંધો નહીં પણ કાઢજો પણ હોતી. હા જસીબેન મારા ઘરે મોકલી દેજો. અને આ જસીબેનની મોજ ધરી લો તો જ નક્કી થાય ભાઈ. નહીં હા હું જામીન દઉં છું 50,000 હોજે આપી દઈશ તમારે. આ બૂટ છે ને બહુ ચીકણી છે નક્કી તો કરવું પડે ને ભાઈઓ. આપી જશે આગળ બહુ જ આપી છે. હું આપી જાય 50,000. હો એ હા શાંતિથી જજો પાછા લઈ જાઓ. ખમા. જય માતાજી. સુશી બોલ, આ બધામાં ન પડો, ડોક્ટરને બોલાવો. તને કશી ખબર પડે નહીં આમાં. તારા તમને કશી ખબર નહીં પડતી. બસ હા. લે જોશી અમે ઘેર જતા રહો. અલી બે હક માસી. ના ના મારકો ઘેર ઘણું કામ છે. હજી તાર વાડામાં જાઉં છું પેટ્રોલ દોવાનો ટાઈમ થયો છે. હા તો માસી મારા 2 લીટર દૂધ રાખજો. અને અસલ નહીં છે તોય હારું રોજ રાખા ને લેવા આવતી જ નહીં હોતા. હાય હાય જો બોલું છું. હવે કોલાને ચાપલે હું લેવા દઈશું આગળ. હારું હવે આવજો. ભાઈ ખબર કાઢવા આવજો પાછા. હારું. આવજો. આવો બોલા. ડોક્ટરને બોલાવાય મેં ડોક્ટરને ફોન કરી દીધો છે એ આવતા જશે હું ફોન કરીને પૂછી લઉં આ બધા ભૂવામાં ના પડાય પણ ડોક્ટર થી સારું થઈ જાય. ડોક્ટરથી સારું થઈ જાય ભૂવાથી ના સારું થાય 75 જણા ખાડામાં પડશો આ મન તો નહીં લાગતું ડોક્ટર થી સારું થાય. થઈ જશે હું બોલાવું છું નકર માં ગામના ડોક્ટર તો કોઈ હારા નહીં બોલાવો તા. રસ્તામાં જશે, બોલાવું છું. હારું બોલાવો. ભણાવો તો હારું. આ તો ભરવા પૈસા બગાડાય. હા ચંદુભાઈ હેલો બોલો ડોક્ટર પૈસા ખાધી અને બહુ પૈસા ખાધી અને મને હાલ વળો ને. તારે કોઈ આપવા પડે? તારે આપવા પડે છે પૈસા? હા ચંદુભાઈ આવો હા ચંદુભાઈ હેલો બોલો નીતિનભાઈ હા ક્યાં છો તમે હા શું કામ હતું કહો હા તો જલ્દી આપણા 84 ના સંકુલમાં હા આવો ચલો એડ્રેસ લખેલો છે ના મમ્મી પપ્પા એ હા અમને જવા દો ને, સીધા કરો. ડોક્ટર આયા? ડોક્ટર? આ શું કરો છો તમે નીતિનભાઈ તમે કીધું તું કાલે હું નથી બીમાર મારા બનેવી બીમાર છે આ જોયું? ના ના મારા બનેવી બીમાર છે આની ચેકઅપ કરો હા આનું ચેકઅપ ડોક્ટર તો ફેંકવાના નહીં. જોયું? આ એવા બીજા પકડ્યા. એક મિનિટ થર્મોમીટરથી મને પહેલા તાવ મારતા બરાબર છે આ શું આ તો ડિસમિસ છે. વિશ્વ ડોક્ટર કહું હું ડોક્ટર આ તમે ડોક્ટરો બેજો ઓય બેજો મને ચેકઅપ કરવાનું બરાબર છે આવજો ડિસમિસ. હાય. આ પેશન્ટ તમારે શું દર્દી કોણ છે આ ઘરવાળા થયું. તો તમે એમની શું માવતર કાળજી રાખી જવું થયું. આ જોજો મારા થર્મોમીટર છે 3 ડિગ્રી તો તાવ બતાવે મારું થર્મોમીટર ફાટું ફાટું થઈ ગયું તું શું આવું લાવો છો ફાટું ફાટું થાય એવું? તાવ ટેમ્પરેચર વધી જશે તમારા ઘરવાળાનું તે હોવ તો હવે તો હું ચેકઅપ કરી હવે આવું કાઢી ભૂગડી. આ તો અમાર મને પેલું પાણી પાસી કહું રમા આવું પાણી સોટવાનું એવું હોય. હાય. આ પત્યું કે નહીં? બેન કાલે તમે અમને જમવાનું શું આપ્યું કોઈ નહીં આ 2 દાડાના ઠંડા ભજીયા આપ્યા હતા. તાજા ઠંડા ભજીયા કરવા તો મોટો ગોટાળો જ વાર્યો જવું થયું. આ એક બીજા કઈ તો પેટમાં ગેસ ભરાઈ ગયો તે આનો ગેસા બાટલા ભરી દે. ગેસના બાટલા ન ભરાય ચપ. આ તો કપૂર ના પચો તેનો ગેસ નહીં હોય ગેસ નીચે જવાની જગ્યાએ આ ગેસ ઉપર આવ્યો તે ગેસા ખોટું બાટલ કાઢો હેડો જે કરો એ કરો. આ
હા ચલો હું તૈયાર બાદ આવો કહું કરું છું હાય. જો કહું કરું છું એ જેવા અમે તો ગોમડામાં આવ્યા જ હોય હે આવું કાઢ્યું આ તો મારી મને પિચકારી રમશો ગેસના દુખાવા માટે આઈક્લો એવું એક ઇન્જેક્શન આપો ને તમે તૈયાર કમ્પ્લીટ 2 મિનિટ પર ઘોડાની જેમ ચાલતા થઈ જશે આ તો ઢોરોનો ડોક્ટર લાગે છે ઢોરોનો આ જો તમારા સમાજની બેન મને મોને તો ડોક્ટર કે ચોરાના ડોક્ટર તો ઘોડો છે બોલો છો વચ્ચે જોઈ પકડો એટલે હું હા પકડો ઓ બાપરે સારું થઈ જશે ને બ્રેક થઈ ગયા થઈ ગયું સારું નહીં ખવડાવ આ ફી બી મોકલાઈ દઈશું સારું સારું આપી જશે અમાર ભાઈ હો એ હા હારું એવડો તાણ ભાઈ તબિયત સાચવજો હો અને પીડી ઓછી પીજો એ નહીં પીતો હારું એ હેડ પેરી ઘેર હેડ આ સીઝનમાં કેરી હોય છે કેરી હોય તો બોલો આ પેરીનું હવે કેરીનું સાચું નામ લઉં પેરી તો કે કેરી ખાવી હોય તમે હસો ભાઈ તમારા દાડા હારા છે અમારા નસીબ ફૂટેલા છે એવડો આવજો તાણ હો એ આવજો સુસી એ બેટા આવજે બેરી અરે આવું નહીં ભાઈ ના નથી રહેવું હવે જઈએ અમે હલો હારું તારે અંધશ્રદ્ધામાં માનતા નહીં આ ભૂવા માનતા નહીં સાચી વાત હો વિજ્ઞાનનો સહારો લેવાનો આ માની યાદ આપજો સારું હો આ ટીપી પકડ